નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં 3 દિવસ અગાઉ આવેલા મિની વાવાઝોડાએ કેળ ઉત્પાદક ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। માલસર માંડવા વિસ્તારમાં અંદાજે 300 થી 400 વીઘામાં ઉભેલો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। આશરે 100 જેટલા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતા હવે તેઓ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર માંડવા વિસ્તારમાં 3 દિવસ અગાઉ વરસાદ સાથે આવેલા મિની વાવાઝોડાએ કેળના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। અંદાજે 300 થી 400 વીઘામાં ઉભેલો લણણીના આરે પહોંચેલો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ભારે પવનના કારણે કેળના છોડ ધરાશાય થતા આશરે 100 જેટલા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હાલ સ્થિતિ એવી છે કે જમીન પર પડી ગયેલો કેળનો પાક વેપારીઓ પણ ખરીદવા તૈયાર નથી। એટલું જ નહીં, નુકસાન પામેલો પાક ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચ પણ ખેડૂતો માટે ભારે બની ગયો છે। નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત અને બાગાયત વિભાગ સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવે છે। નર્મદા કિનારાના બાગાયતી ખેડૂતો માટે આ કુદરતી આફત ભારે આર્થિક ફટકો સાબિત થઈ છે અને સરકાર વહેલી તકે સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। માંડવા ગામનો ખેડૂત ગિરીશભાઈ ત્રિભુવનદાસ પટેલ। અમે માંડવા ગામના અને માલસર ગામના ઘણા ખેડૂતો કેળોનું વાવેતર કરે છે અને અંદાજિત 401 વીઘા જેવી આપણે કેળોનો પાક હશે અને જે મિની વાવાઝોડું હમણાં આવ્યું એની અંદર એટલું ભયંકર નુકસાન થવામાં આવ્યું છે કે કોઈ એનો ગણતરી બેસે એવી નથી। હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો અને કોઈ જ એવું લાગતું નહીં કે હવે એનીમાંથી કેળનું એક રૂપિયો પણ આવે અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ કેળો કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પહે નથી। એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમારી હમું સરકાર કંઈક જોવે અને કંઈક સહાય આલે એવી અમારા માલસર અને મોડવા ગામના શિનોર તાલુકાનું માંડવા ગામના અમે બધા ખેડૂતો છે। મારું નામ છે મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ। અમારો કમાઉ દીકરા તરીકે ગણાતો કેળનો પાક અમારા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળનું વાવેતર થાય છે અને હમણાં જ 1 મહિના પહેલાં જ કટિંગ ચાલુ થયા છે। દર વર્ષ કરતાં ભાવમાં પણ સારું રહ્યું છે અને હજી પણ ભાવ છે, પણ અમારી પાસે લૂમ નથી। લૂમ અમારા જે 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં બધા જ જે આ લૂમ છે આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે। હવે જ 400 થી 500 વીઘા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે। હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી। આ તમે જોઈ શકો છો, આ લૂમ આ 20 કિલોનો લૂમ છે, હમણાં 450 રૂપિયાનો ભાવ છે। આ 500 રૂપિયાનો નંગ છે જે હમણાં હાથમાં છે તે બરાબર। આ લૂમને બહાર કાઢવાની મજૂરી પણ અમારી પાસે નથી। સરકારશ્રીને મારી વિનંતી છે કે ખાસ માંડવામાં જ આ વાવાઝોડું ખાલી માત્ર માલસર ને માંડવામાં જ છે, બીજે કશે આ વાવાઝોડું છે જ નથી। એટલે તમે સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ પર આવીને ચકાસણી કરે, તપાસ કરે, સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી રજૂઆતની વિનંતી છે। જય હિન્દ, જય ભારત। અંદાજિત 400 થી 500 વીઘા જમીન હશે, બધામાં જ કેળનું વાવેતર ને બધામાં જ આ રીતનું કટિંગ તૈયાર છે। લગભગ 200+ ખેડૂતો છે, બધા નાના ખેડૂતો છે સાહેબ, કોઈ શ્રીમંત ખેડૂત નથી અહીંયા। અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કર, કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે। કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારા બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। મારું નામ પટેલ જસભાઈ ભીખાભાઈ પટેલ। હું માંડવા ગામમાં ખેડૂત છું ને અમારા આશરે માલસર ને માંડવા 2 ગામોમાં થઈને 400-500 વીઘાનું વાવેતર કેળનું હતું, જે 2 દિવસ પહેલાં જે મિની વાવાઝોડું રૂપે આવ્યું કુદરતી આફત, એ અમારી પથારી ફેરવી નાખી છે। અમારા કેળોના થળિયા નષ્ટ કરી નાખ્યો છે। અત્યારે એવી પોઝિશન છે કે થળિયા કાઢવાના અમારી પાસે પૈસા નથી ને કેળોમાંથી હવે 2 રૂપિયા આવે અને નાના છોકરાની જેમ ઉછેરીને મોટું કરેલું ને આજે સૂઈ ગયું છે, અમને હુવડાવી દીધા છે। વાવાઝોડું તો કેળોના થળિયાને પાડ્યા પણ અમને અત્યારે ઊંઘાડી દીધા છે। એટલે અંદાજિત 400 થી 500 વીઘા વાવેતર હશે। 200 ખેડૂત ખરા બધા થઈને કેળોવાળા, નાના મોટા। અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે અમને કંઈ યોગ્ય વળતર આપે ને અમને કંઈક ઊભા કરે એવું છે। મારું નામ જસભાઈ ભીખાભાઈ પટેલ।